નમસ્તે દર્શક મિત્રો, આઈએસઆઈપી નું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। मध्य प्रदेश कटनी जिल्लाना युवक रुद्रा पटेले स्केटिंग द्वारा भारत यात्राए निकळ्या। भरूच में आवी पहोंचता भव्य स्वागत करायुं। कसक गरनाळा में टेम्पो फसाई जवा साथे रखड़ता ढोरोए रस्ता रोक आंदोलन करता ट्राफिक जाम। बंने तरफ वाहनोनी लांबी कतार जामी, एम्ब्युलन्स फसाई। मार बनी गयेला रस्ताओनी कामगीरी वहेली तके शरू करी दिवाળી पहला पूर्ण करवामां आवशे तेम नगरपालिकाना प्रमुखे कह्युं। भरूच जिला शिक्षण अधिकारी कचेरी द्वारा विद्यार्थीओं में आत्मविश्वास वधारवा सेमिनार योजायो। परीक्षा दरमियान विद्यार्थीओए केवी रीते अभ्यास करवो जोईए तेनी उपर मार्गदर्शन आप्युं। अंकलेश्वरना लाखा हनुमान मंदिर खाते खेडूत आगेवानोनी बैठक मळी। पड़ता प्रश्नोने लई चर्चा विचारणा कराई। हांसोडना 22 गामोमां DGVCLનું मेगा वीज चेकिंग 53 कनेक्शनमां वीज ચોરી ઝડપાઈ છે, જેમાં 26.86 લાખનો દંડ ફટકાર્યો છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા 22 ગામોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કુલ રૂપિયા 26.86 લાખની વીજ ચોરી ઝડપાઈ જવા પામી હતી અને ગ્રાહકોને દંડ પણ કરવામાં આવ્યો છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા આજરોજ ભરૂચના હાંસોડ તાલુકાના 22 જેટલા ગામોમાં મોટા પાયે વીજ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં મોટા પ્રમાણમાં દંડ ફટકાર્યો છે। દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા ભરૂચના હાંસોડ તાલુકામાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાની ફરિયાદો હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપનીની 37 ટીમો દ્વારા હાંસોડ તાલુકાના ઈલાવ, સાહોલ, બાલોતા, ઓભા, આસરમા, પાંજરોલી, સોણેવ અને અણિયાદરા સહિતના 22 ગામોમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું। વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓએ કુલ 1973 વીજ કનેક્શન તપાસ્યા હતા, જે પૈકી 53 કનેક્શનમાં વીજ ચોરી બહાર આવી હતી। દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ દ્વારા રૂપિયા 26.86 લાખની વીજ ચોરી ઝડપાઈ જતા ગ્રાહકોને દંડ કર્યો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા દ્વારા તારીખ 3 ઓક્ટોબરથી લઈને 10 ઓક્ટોબર સુધી વોટ ચોર ગાદી છોડ મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મિસ્ડ કોલ અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં જન જન સુધી પહોંચીને મતદાતાઓને સંવિધાનિક અધિકાર અંગે જાગૃત કરવાના ભાગરૂપે કાર્યક્રમનો પ્રારંભ કરાયો છે। તારીખ 3 ઓક્ટોબરના રોજ ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 2 માં વોટ ચોર ગાદી છોડ મારો મત મારો અધિકાર સહી ઝુંબેશ અને મિસ કોલ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક નગરસેવકો, વિપક્ષના નેતા સહિતના લોકો જોડાયા હતા। અંકલેશ્વર લાખા હનુમાનજી મંદિર ખાતે પણ ખેડૂત આગેવાનોની બેઠક યોજાઈ હતી। ઉકાઈ નહેર સમરકામમાં 90 દિવસ ઘટવાની માંગ સાથે સિંચાઈના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ અપાઈ ગઈ છે। ટાવર વળતરમાં પણ રૂપિયા 2 કરોડ વળતરની માંગ કરાઈ હતી। અંકલેશ્વરના પૂન ગામ સ્થિત લખા હનુમાનજી મંદિર ખાતે ગુજરાત ખેડૂત સમાજની અગત્યની બેઠકમાં મુખ્ય મુદ્દો ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગ હતો। ખેડૂત વિભાગ દ્વારા પણ સમરકામ માટે 90 દિવસ સુધી નહેરમાં પાણી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। ખેડૂતોએ સમયગાળો ઘટાડવાની માંગ કરી છે। બેઠકમાં ગુજરાત ખેડૂત સમાજ જયેશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો પણ હાજર રહ્યા હતા। આગેવાનોએ ચેતવણી આપી છે કે જો સિંચાઈના પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। વધુમાં પાવર ગ્રીડ પ્રોજેક્ટ હેઠળ દ્વારા જે ટાવર નાખવાની કામગીરી શરૂ કરાઈ છે, જેમાં ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે તે મુદ્દે ઓછામાં ઓછા 2 કરોડ વળતર નહીં મળે તો કામ કરવા દેવામાં નહીં આવે, તેમજ માંગણી નહીં સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ અપાઈ ગઈ છે। ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષા સંબંધિત તણાવ દૂર કરવા માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન GNFC નર્મદા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં નિષ્ણાત મનોચિકિત્સક ડોક્ટર સાજિદ ડે દ્વારા વિદ્યાર્થીઓ માટે કેવી રીતે મૂંઝવણભર્યા પ્રશ્નોનું સરળ નિરાકરણ મેળવી શકાય, યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય, તેમજ ટેકનોલોજીના માધ્યમથી શૈક્ષણિક તણાવને હલ કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાહુલ, સરકારી ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકો, આત્મવિશ્વાસ હેલ્પલાઇન ટીમના સભ્યો જોડાયા હતા। આથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર 1 થી 11 વોર્ડમાં વોટ ચોર ગદ્દી છોડના પ્રોગ્રામની સહી ઝુંબેશ અને સહી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેની શરૂઆત ભરૂચના વોર્ડ નંબર 1 થી એની શરૂઆત કરી હતી। વોટ ચોરી અભિયાન માટે
ટોયસિકલને ઝંડી આપી હતી, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ પોતાના વોટની રક્ષા માટે સહી ઝુંબેશ અને મિસકોલ અભિયાનમાં સહભાગી થયા હતા. આ જ રીતે ભરૂચના તમામ વોર્ડમાં પ્રજા સાથ સહકાર આપી પોતાના વોટની રક્ષા કરવા આગળ આવી સહકાર આપશે એવી આશાઓ અપેક્ષાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં શહેર સમિતિના પ્રમુખ સલીમ અમદાવાદી, આગેવાન દિનેશ કુમાર, સુકલજી, જુલ્ફિકાર રાજ, વોર્ડ નંબર પ્રમુખ ચૂંટાયેલા અને સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, વિપક્ષના નેતા શમશાદ અલી, સૈયદ જુબેર પટેલ સહિત આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દોલતપુર ગામની સીમમાં પણ મોટા પ્રમાણમાં દારૂ પર રેડ પાડવામાં આવી છે. ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. કુલ કિંમત ₹4,81,200નો મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી વાસુદેવ જસુભાઈ વસાવા નવાનગર ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. અગાઉ પણ ઇંગ્લિશ દારૂના કેસમાં તે પકડાઈ ચૂક્યો છે. શેરડીના ખેતરની ઓરડીમાં દારૂનો જથ્થો સંતાડ્યો હતો, જેવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભરૂચના રોટરી કોમ્યુનિટી કોર્પ્સ આયોજિત પ્રાચીન અને અર્વાચીન ગરબા સ્પર્ધા યોજાઈ હતી. અર્વાચીન ગરબામાં ભરૂચમાંથી 16 ગરબા ટીમોએ ભાગ લીધો હતો. અર્વાચીન ગરબા સ્પર્ધામાં ભરૂચનું કીપ ફિટ ગ્રુપને પ્રથમ ક્રમાંક મળ્યો હતો. સ્પર્ધાના પ્રથમ ક્રમાંકે આવેલા કીપ ફિટ ગ્રુપ દ્વારા આભલેથી ઉતરી માં ગરબાના ગીતો ઉપર સુંદર આયોજન ગરબાઓ રજૂ કર્યા હતા. સ્પર્ધાના નિર્ણાયક તરીકે સ્મિતાબેન સોની અને ધુમાલી દેસાઈએ સેવા આપી હતી. આ પ્રસંગે આરસીસીના પ્રમુખ જાહ્નવી દર્શન, શેલઝા સિંઘ તેમજ અન્ય મહિલાઓએ પણ વિજેતા ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. ભરૂચના કીપ ફિટ ગ્રુપની મહિલાઓની ગરબા રમવાની સ્ફૂર્તિ અને કોરિયોગ્રાફી જોઈ હાજર તમામ લોકો પણ મગ્નમૂક થઈ ગયા હતા. આભલેથી ઉતરી માં ગરબાના શબ્દો સાંભળીને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. શબ્દોમાંની માતા પ્રત્યેની ભાવના દિલને સ્પર્શી જાય છે. એવું લાગે છે કે સ્વર્ગમાંથી દેવી માતા ઉતરીને આપણા વચ્ચે રમવા આવી ગયા છે. સંગીતમાં એક શાંતિ અને ઉર્જાનો સંગમ છે. ગરબાની લય સાથે હૃદય ધબકતું લાગે છે. મન ભક્તિમાં લીન થઈ જાય છે અને ખાસ કરીને માનું સ્મરણ થતાં સુરક્ષા, સ્નેહ અને શક્તિનો પણ અનુભવ થાય છે, જેમાં માતા પોતાના સંતાનોને આલિંગન આપે છે. ભરૂચ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી હોય તેમ કસક ગરનાળામાં મોટા આઈસર ટેમ્પો ફસાઈ જવા સાથે ટ્રાફિક જામ વચ્ચે રખડતા ઢોળો પણ કસક ગરનાળામાં ઘૂસી જતા બંને તરફનો વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો. ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બનતા લોકોએ 2 કલાકથી વધુ સમયગાળા દરમિયાન ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ભરૂચ શહેરમાં બિસ્માર બની ગયેલા રસ્તા અને તેમાંય ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. બિસ્માર રસ્તાના કારણે વાહનોની ગતિ પણ ધીમી થતા ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે. 532 સર્કલ સિવાય અન્ય વિસ્તારોમાં પોલીસ પણ તૈનાત રહેતી નથી, જેના કારણે પણ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી હોય તેમ કસક સર્કલ પર બંધ બોડીનો મોટો ટેમ્પો કસક ગરનાળામાં ઘૂસી આવતા ગરનાળામાં ફસાઈ જવાના કારણે ટ્રાફિક જામ વચ્ચે રખડતા ઢોળ પણ કસક ગરનાળામાં આવી ગયા હતા અને કસક સર્કલ તરફ એસઓજી પોલીસ ચોકી સુધી સતત વાહનોની કતાર જામી હતી. કસક ગરનાળામાં વાહનોની આગળ જ ઢોળોએ અડીંગો જમાવી દેતા બંને તરફ ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની ગઈ હતી, જેના કારણે કસક ગરનાળાની બંને તરફ વાહનોની લાંબી કતારો જામી ગઈ હતી. જોકે વરસાદે પણ ખમૈયા કરતા ભરૂચમાં બિસ્માર બની ગયેલા રસ્તાઓનું નિરાકરણ લાવવા માટે પ્રયાસો થઈ રહ્યા છે અને સૌપ્રથમ કસકથી ધોળીકુઈને જોડતો માર્ગ જ બનાવવામાં આવનાર છે અને ભરૂચ નગરપાલિકાએ પણ દિવાળી પહેલાં ભરૂચના તમામ બિસ્માર બની ગયેલા માર્ગોનું રીકાર્પેટિંગ કરવાની પણ કામગીરી થનાર હોવાનું કહ્યું છે. આવનાર સમય એટલે કે દિવાળીના હજુ પણ 15 થી 20 દિવસ બાકી છે અને તેટલા જ દિવસોમાં ભરૂચ શહેરના તમામ નગરપાલિકાની હદ વિસ્તારમાં વરસાદમાં બિસ્માર બની ગયેલા રસ્તાઓનું વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે કહ્યું હતું. મધ્યપ્રદેશના કટની જિલ્લાના યુવક રુદ્રા પટેલે 9 ઓગસ્ટ 2024ના રોજ સ્કેટિંગ દ્વારા સંપૂર્ણ ભારત યાત્રાનો પ્રારંભ કર્યો હતો. ફિટ ઇન્ડિયા હેલ્ધી ઇન્ડિયાના સંદેશ સાથે શરૂ કરાયેલી આ અનોખી યાત્રા દરમિયાન તેમણે અત્યાર સુધીમાં 11 રાજ્ય કવર કર્યા છે અને દરરોજ આશરે 70 થી 80 કિલોમીટર જેટલું સ્કેટિંગ કરી રહ્યા છે. કુલ 22,000 કિલોમીટરનું અંતર કાપવાની આ યાત્રા દ્વારા તેઓ યુવા પેઢીને શારીરિક તંદુરસ્તી જાળવવા પ્રેરણા આપી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પહોંચતા જ રુદ્રા પટેલનું સ્થાનિક સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રુદ્રા પટેલે કહ્યું હતું કે આજની યુવા પેઢીએ કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ જેવી કે સ્કેટિંગ, સાયકલિંગ કે રનિંગ
દ્વારા સ્વાસ્થ્ય જાળવવું એ પણ અત્યંત જરૂરી છે. તેમણે સમાજમાં સ્વાસ્થ્ય અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવી સ્વસ્થ ભારતના નિર્માણ માટે સૌને સક્રિય બનવાનો અનુરોધ કર્યો હતો. સન્માન કાર્યક્રમ દરમિયાન નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે પણ રુદ્રા પટેલને સુરક્ષા અને સલામતીપૂર્વક તેમની ભારત યાત્રા સંપૂર્ણ સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. નમકી સમાચાર પર ફરી એક નજર. મધ્યપ્રદેશના કટની જિલ્લાના યુવક રુદ્રા પટેલે સ્કેટિંગ દ્વારા ભારત યાત્રાએ નીકળ્યા. ભરૂચમાં આવી પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું. કસક ગરનાળામાં ટેમ્પો ફસાઈ જવા સાથે રખડતા ઢોરોએ રસ્તા રોક આંદોલન કરતા ટ્રાફિક જામ. બંને તરફ વાહનોની લાંબી કતાર જામી. એમ્બ્યુલન્સ ફસાઈ. માર્ગ બની ગયેલા રસ્તાઓની કામગીરી વહેલી તકે શરૂ કરી દિવાળી પહેલા પૂર્ણ કરવામાં આવશે તેમ નગરપાલિકાના પ્રમુખે કહ્યું. ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા સેમિનાર યોજાયો. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓએ કેવી રીતે અભ્યાસ કરવો જોઈએ તેની ઉપર માર્ગદર્શન આપ્યું. અંકલેશ્વરના લાખા હનુમાન મંદિર ખાતે ખેડૂત આગેવાનોની બેઠક મળી. પડતા પ્રશ્નોને લઈ ચર્ચા વિચારણા કરાઈ. તો આ સમાચાર આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.